रोम रोम भाइयों। राम राम सीताराम जय माताजी मित्रों, स्वागत है आपણા નવા બ્લોગની અંદર ને આજે તો બપોર પછી આવ્યા તો હવે જવાનું રચકો ઓટો માટે ગાય માટે, તો બ્લોગમાં મિત્રો બની રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે રચકો વાઢીએ, જોઈ શકો છો તમે। તો આપણે ગાયને રચકો નાખી દીધો છે અને પેલી બાજુ પડે છે બે પોટકી, જોઈ શકો છો। આપણે વાઢીએ 1 કલાક થઈ આપણે વાઢવામાં, તો જુઓ આટલા વાઢીએ, બાકી આ બાજુ આપણે ખાટલો અને આ બાજુ આપણી ઉડી। તો અંદરનો નજારો કંઈક બતાવી દઈએ। તો જુઓ મિત્રો, લાઇટ તો છે જ આપણે આ બાજુ બોર્ડ, જો આ બારે ફોક્સનું પીન્યું આપણે, આ છે બીજા બોર્ડનું અને આ છે પંખાનું। તો જુઓ મિત્રો, આ છે આપણે ટેબલ પંખો 2025નું મોડલ। જુઓ તમે કેવો ફરે તે તમને બતાવી દઉં પહેલાં તો। જુઓ મિત્રો, સ્લો છે, ફૂલ કરીએ, જુઓ તમે ખાલી મસ્ત મજાની હવા આવેલી છે। આપણે ઉનાળામાં પણ અહીં રહેવાનું હોય છે, એટલે રાતે ગરમી હોય એટલે આપણે પંખો ચાલુ કરી અત્યારે કમ્પ્લીટ કરી દો। અને આ બાજુ આપણો બેન્ચો, જો તમે ગલુપ બલુપ આપણે ફૂલ સુવિધા, અને આપણે શો માટે જુઓ તમે એટલે આપણી ઓળી જો તમે ખાલી, અને ઓલી બાજુ કાંટાળા તાર પડ્યા છે, જો તમે આ બાજુ બધું તમે આયોજન કેવું આપણું છે તે કોમેન્ટ કરજો મિત્રો। જો તમે ખાલી વ્યૂ બતાવી દો અંદરનો મસ્ત મજાનો। આ બાજુ આપણે પાણીની વોટર બેગ અને પંખાને હવે બંધ કરી દઈશું આપણે। બારે આપણે બે ખુરચી પડી છે, આ બાજુ ખાટલો, અને વેટા આગળના બ્લોગમાં બતાવ્યું કે આપણે પાણી પાવાનું કામકાજ પતી ગયું એટલે આપણે વેટા હંચીલી નાખ્યા છે। બાકી તો ચણા હવે થોડાક દિવસમાં થઈ જશે। જુઓ તમે આટલા ચણા છે આપણે, પેલી બાજુ થોડા અરેંડા છે અને ઉનાળુ શાકભાજી, અને પેલી બાજુ તો આપણે ઘઉં છે, તો તમને બતાવેલા જ છે આગળના બ્લોગમાં। બાકી જુઓ તમે સરસ મજાનો સાંજનો નજારો। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો। હવે જવાનું આપણે ઘરે, કેમ કે આજે બનાવવાના છે ગોટા। તો આપણે ધાણા મરચાં અને મેથી લઈ લીધી અને ગાયને નાખી દીધો રચકો, એટલે હવે જઈએ ઘરે અને પછી આવશું પાછા વાળીએ। તો બ્લોગમાં મિત્રો બનાવીજો। હવે બનાવવાના છે કરજે આપણે ગોટ। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે, જોઈ શકો છો આપણે લોટ તૈયાર કરી નાખ્યો ગોટા બનાવવા માટે, અને જો તમે ગોટા તરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે। ચટણી ગોટા ખાઈને આપણે કરી નાખશું બ્લોગના એન્ડ। મળીશું આગલા બ્લોગમાં। જય માતાજી, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો।